રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 926 કેસ, 5ના મૃત્યુ, 1040 ડિસ્ચાર્જ. દિવાળીના તહેવારોમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા. સિવિલના અધિકારી સાથે નીતિન પટેલની બેઠક. કહ્યું, ગભરાવાની જરૂર નથી. અમદાવાદમાં લગ્ન સમારોહમાં હુક્કા બાર અને ફાયરિંગનો વિડીયો વાયરલ. પોલીસની જાણ થતાં પાર્ટી ચાલુ હોવાનો દાવો. અમદાવાદમાં કોર્પોરેશનની કચરાની ગાડીએ 10 વર્ષની બાળકીને લીધી અડફેટે. સારવાર દરમિયાન બાળકીનું મોત, પરિવારનો આક્રંદ. ઉમંગ અને ઉત્સાહ સાથે બેસતા વર્ષની ઉજવણી. લોકોએ મિત્રો પરિવાર સાથે કરી ઉજવણી. મંદિરોમાં વિશેષ દર્શન. દ્વારકા, સોમનાથ, ગીર સહિત રાજ્યના મંદિરો અને પ્રવાસન સ્થળોએ લોકોનું ઘોડાપૂર. ક્યાંક હોટલોમાં રૂમ ન મળ્યા તો ક્યાંક દર્શનમાં ભીડ. નમસ્કાર, 8ના ટકોરે બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. સમાચારો પર નજર કરીએ. નૂતન વર્ષ 2077નો પ્રારંભ થયો છે અને આ દરમિયાન અમદાવાદ શહેરના નગરજનોની સુવિધા હેતુ નૂતન વર્ષ પ્રારંભથી વર્ષાંત 2021 સુધીમાં શહેરમાં નિર્માણાધીન 6 ફ્લાયઓવર બ્રિજનું કાર્ય સંપન્ન થશે. તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક સ્ટીલ કાચના નવા ફૂટબ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. વિકાસ કાર્યને વેગ આપી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનો અભિગમ એએમસીએ કર્યો છે. જો કે છેલ્લા 8 મહિનાથી કોરોના ગ્રહણના કારણે શહેરમાં વિકાસ કાર્ય ખોરંભે પડ્યા છે અથવા તો ગોકળ ગતિએ આગળ વધી રહ્યા છે. ત્યારે હવે શહેરના વિકાસ કાર્યને વેગવંતા બનાવી પૂર્ણ કરવા એએમસીએ કવાયત હાથ ધરી છે. શહેરમાં 6 ફ્લાયઓવરનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરીને વર્ષ 2021 અંત સુધીમાં પૂર્ણ કરવાની દિશામાં કોર્પોરેશને વિકાસ કાર્ય તેજ બનાવ્યા છે. શહેરમાં અમલી બનેલા 6 ફ્લાયઓવર પ્રોજેક્ટ માટે કોર્પોરેશને 382.48 કરોડની ફાળવણી કરી છે. કોરોનાની મહામારીને કારણે 2020નું વર્ષ ભાગ્યે જ કોઈ યાદ રાખવા ઈચ્છતું હશે, પરંતુ આવનારું વર્ષ એટલે કે 2021 આપની માટે અનેક ભેટ સોગાદ લઈને આવશે. અને તેમાં જ સૌથી મોટો ફાયદો થશે અમદાવાદીઓને, કારણ કે અમદાવાદીઓને આ નવું વર્ષ છે એ ટ્રાફિકમાંથી ખૂબ જ મોટી રાહત આપવા જઈ રહ્યું છે. હું અત્યારે અમદાવાદના સરખેજ હાઈવે પાસે આવેલા પકવાન ઓવરબ્રિજ ઉપર છું. આ ફ્લાયઓવર જે તમે જોઈ રહ્યા છો એ ફ્લાયઓવર નિર્માણાધીન થઈ ગયો છે અને આવતા વર્ષે 2021ની શરૂઆતમાં આ જે બ્રિજ છે એ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સાથે જ આખા અમદાવાદની જો વાત કરીએ તો સમગ્ર શહેરમાં 6 જેટલા ફ્લાયઓવર છે એ 382.48 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યા છે અને આગામી 1 વર્ષમાં આ તમામ 6 ફ્લાયઓવરનું કામ પૂર્ણ થઈ જશે. અને એમાંથી પણ 5 જેટલા જે ફ્લાયઓવર છે એ પૂર્વ ઝોનમાં અને એક 5મો 6ઠ્ઠો જે ફ્લાયઓવર છે એ પશ્ચિમ ઝોનને મળી રહી છે ભેટ. એટલે કે અમદાવાદીઓને જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો થઈ શકે છે. વળી નવું વર્ષ છે એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ફૂટ ઓવરબ્રિજનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આ ફૂટ ઓવરબ્રિજ છે એ સ્ટીલ અને કાચમાંથી બનેલો છે, જેના કારણે અમદાવાદીઓ માટે આ જે ફૂટ બ્રિજ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને મન મોહી લેશે. નજર કરીએ અમદાવાદ શહેરના ફ્લાયઓવર બ્રિજ અને તેને ફાળવવામાં આવેલ રકમ પર. તો વિરાટનગર ફ્લાયઓવર બ્રિજ માટે 45.38 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અજીત મિલ ફ્લાયઓવર બ્રિજ માટે 50.66 કરોડ,
નરોડા રેલવે ક્રોસિંગ બ્રિજ માટે 102.95 કરોડ, રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓવર બ્રિજ માટે 82.89 કરોડ, અનુપમ સિનેમા ફ્લાયઓવર બ્રિજ માટે 29.81 કરોડ અને સિમ્સ હોસ્પિટલ ફ્લાયઓવર બ્રિજ માટે 70.79 કરોડ ફાળવણી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર ફૂટ ઓવર બ્રિજ બનશે. આઇકોનિક સ્ટીલ અને કાચથી બનશે ફૂટ ઓવર બ્રિજ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ભાગમાં અંદાજે 74.29 કરોડના ખર્ચે આઇકોનિક સ્ટીલ કાચના ફૂટબ્રિજ બનાવવામાં આવશે. શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે મુજબ આ આઇકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. સાંજે ટ્રાફિક બહુ વધારે પડતો હોય છે. ઘણીવાર ડ્રાઈવરજન હોય છે, ઘણીવાર ઊભું રહેવું પડતું હોય છે, ઘણીવાર યુટર્ન નથી મરાતો. તો એને લીધે જ્યારે આ ફ્લાયઓવર ચાલુ થશે તો અહીંથી જે બી જવાવાળા હશે, જે ગાંધીનગર જવું હોય, ગોતા જવું હોય, એ ડાયરેક્ટ જઈ શકશે. પહેલી બાજુથી સીધા સરખેજ માટે આ 4 રસ્તાની નીચે ઘણો ટ્રાફિક ઓછો થઈ જશે એવું લાગે છે હવે. એકંદર શહેરમાં કોરોના ગ્રહણના કારણે સ્થગિત થયેલા અથવા તો ગોકળ ગતિએ થઈ રહેલા વિકાસ કાર્યને વેગવંતા બનાવી આગામી સમયમાં આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરના વિકાસ એજન્ડા સાથે મતદારોને રીઝવવા પણ કોર્પોરેશન ભાજપ શાસક પક્ષે કમર કસી છે. ત્યારે હવે આગામી ઓક્ટોબર 2021ના અંત સુધીમાં આયોજન મુજબના કાર્ય પૂર્ણ થાય કે કેમ તે તો જોવું રહ્યું. જાગૃતિ પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં વધારોને છતાં દીપાવલી તહેવાર ઉજવવામાં ગુજરાતીઓએ પીછેહટ નથી કરી. દીપાવલી પર્વ દરમિયાન બનતા આકસ્મિક બનાવ, આગ લાગવી કે અકસ્માત સર્જાવ જેવા સમયે 108 ઇમરજન્સી સેવા આપવા સદા તત્પર રહે છે. આ વર્ષે દીપાવલી પર્વ માટે પણ ઇમરજન્સી સેવા હેતુ 108 24/7 સ્ટાફ ખડે પગે રહ્યો છે. દિવાળીના તહેવાર હોવા છતાં પણ તત્પર જોવા મળી છે 108ની ટીમ. રાજ્યમાં બનતા આકસ્મિક બનાવની જાણ થતાં તુરંત જ ગણતરીની મિનિટોમાં 108 સ્થળ પર દોડી આવે છે અને ઈજાગ્રસ્તોને સારવાર આપતા નજીકની હોસ્પિટલમાં તુરંત જ પહોંચાડી દર્દીને નવું જીવન આપવાના પ્રયત્ન કરે છે. સામાન્ય સંજોગોમાં બનતા બનાવ કરતા આ દીપાવલી પર્વે 24% કોલ 108 ઇમરજન્સી સેવાને વધુ મળ્યા છે. સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી કોલમાં 24%નો વધારો થયો છે. ત્યારે નજર કરીએ તો અરવલ્લીમાં સામાન્ય સંજોગમાં 32 કોલ આવતા હોય છે, ત્યારે દિવાળીમાં વધારો થતાં 51 જેટલા કોલ મળ્યા છે, એટલે કે 59.38% વધારો નોંધાયો છે અરવલ્લીમાં. તો વળી અમદાવાદમાં 554 સામાન્ય સંજોગમાં કોલ આવે છે 108 ઇમરજન્સી સેવા માટે, પરંતુ દિવાળીના તહેવાર નિમિત્તે 850 જેટલા કોલ મળ્યા છે, એટલે કે અહીં 53.43%નો વધારો જોવા મળ્યો. જૂનાગઢમાં સામાન્ય સંજોગોમાં 61 કોલ, જે વધીને દિવાળીમાં 92 પર પહોંચ્યા છે. અહીં 50.82%નો વધારો જોવા મળ્યો. વલસાડમાં સામાન્ય સંજોગોમાં 78 કોલ હતા, જે વધીને દિવાળીમાં 117 પર પહોંચી ચૂક્યા છે, એટલે કે વલસાડમાં 50% કેસમાં વધારો જોવા મળ્યો છે. દાહોદની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં દાહોદમાં 129 કોલ આવતા હોય છે, જે દિવાળીમાં વધીને 192 પર પહોંચી ચૂક્યા છે, એટલે કે અહીં 48.84%નો વધારો નોંધાયો. મહીસાગરમાં સામાન્ય સંજોગોમાં 43 કોલ મળતા હોય છે 108 સેવાને, પરંતુ દિવાળીમાં તે વધીને સંખ્યા પહોંચી ચૂકી છે 60 પર, અને આ સાથે મહીસાગરમાં 39.53%નો વધારો. તો વળી ગાંધીનગરમાં સામાન્ય સંજોગોમાં 72 જેટલા કોલ 108 સેવાને મળતા હોય છે, જે વધીને દિવાળીમાં 98 પર પહોંચી ચૂક્યા છે. આ સાથે જ ગાંધીનગરમાં 36.11%નો કેસમાં વધારો નોંધાયો છે. તો વળી નર્મદામાં સામાન્ય સંજોગોમાં 50 જેટલા કોલ્સ મળતા હોય છે 108 ઇમરજન્સી સેવાને, જે દિવાળીમાં વધીને 67 પર પહોંચ્યા છે, અને અહીં એટલે કે નર્મદામાં 34%નો વધારો જોવા મળ્યો છે. નવસારીમાં સામાન્ય સંજોગોમાં 49 જેટલા કોલ્સ આવતા હોય છે ઇમરજન્સી સેવા માટે, પરંતુ તે પણ દિવાળીમાં વધીને 64 પર પહોંચ્યા છે. નવસારીમાં 30.61%નો કેસમાં વધારો જોવા મળ્યો.
તો વળી સુરતમાં સામાન્ય સંજોગ દરમિયાન 217 જેટલા 108 ઇમરજન્સી સેવાને કોલ્સ આવતા હોય છે, જે દિવાળીના સમયગાળામાં વધીને 277 પર પહોંચી ચૂક્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસમાં વધારો 27.65% નોંધાયો છે. સાબરકાંઠામાં સામાન્ય સંજોગોમાં 48 જેટલા કોલ્સ મળતા હોય છે 108 ઇમરજન્સી સેવા માટે, પરંતુ અહીં પણ દિવાળીમાં કેસનો વધારો થતાં 61 જેટલા કોલ નોંધાયા છે. સાબરકાંઠામાં 27.8% કેસમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાના સામાન્ય સંજોગોમાં બનતા 2830 કેસ સામે આ વર્ષે દિવાળી પર્વે 3521 ઇમરજન્સી કોલ મળતા 24.42% કેસનો વધારો થયો છે. 108 ઇમરજન્સી સેવા કોલમાં ફાયર કેસનો પણ સમાવેશ થાય છે. રાજ્યના વિવિધ શહેરમાં 25 જેટલા ફાયર કોલ્સ મળ્યા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 5 આગના બનાવ નોંધાયા છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, રાજકોટ, નર્મદા, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નવસારી, જૂનાગઢ, જામનગર, અમરેલી, મહીસાગર અને કચ્છ જિલ્લાના ફાયર કોલ્સનો પણ સમાવેશ થાય છે. એકંદરે 108 ઇમરજન્સી કોલ સેવામાં સામાન્ય સંજોગ કરતા દિવાળી દરમિયાન 24% વધારો નોંધાયો છે. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે બધાના મનમાં ખાલી ને ખાલી સોશિયલ મીડિયા જ આવે અથવા તો આજના યુગ ઓનલાઈન શિક્ષણ આવે. શું તહેવારોની પણ ઉજવણી ઓનલાઈન વર્ચ્યુઅલ રીતે થઈ શકે? જી હા, આજે દિવાળીના ભાઈબીજના પર્વની શહેરની ભાઈ બહેનની જોડીએ અનોખી રીતે ઉજવણી કરી. ભાઈ બહેનના આ પર્વની ખાસ જોડીએ વર્ચ્યુઅલ ભાઈબીજ ઉજવી. આવો જોઈએ આ ખાસ અહેવાલ. દિવાળીનો પર્વ અને સાથે સાથે કોરોનાની મહામારી પણ છે, જેને લઈને કોરોનાના કેસ ન વધે તે માટે સરકાર કોવિડના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે. એક બાજુ કોરોના વાયરસથી બચવાનું છે તો બીજી બાજુ તહેવારોની ઉજવણી પણ કરવાની છે. આવા સંજોગોમાં અમદાવાદમાં એક ભાઈ બહેને ભાઈબીજની અનોખી ઉજવણી કરી છે. ભાઈ બહેનની જોડીએ વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. જેમ આ કોરોનાનો કાળ વધી રહ્યો છે તે પ્રમાણે અમે ભાઈ બહેન અમે નક્કી કર્યું છે તે પ્રમાણે અમે ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કરી આ ફેરી ઓનલાઈન ભાઈબીજ ઉજવી રહ્યા છીએ. જેમાં કોરોના જેમ સ્પ્રેડ થઈ રહ્યો છે જે તે પ્રમાણે વધારે ચેપ ના લાગે કે કોઈને હેલ્થને નુકસાન ના પહોંચે તે પ્રમાણે ના કંઈક ઘરે જઈને પણ આપણે અહીંયાથી વર્ચ્યુઅલ ભાઈબીજ ઉજવી રહ્યા છીએ. તો એ પ્રમાણે મેં અત્યારે નહીં એમને ગિફ્ટ આપવા જવાનું પણ એમને ઓનલાઈન ગિફ્ટ મોકલાવી દીધી છે, જેથી વધારે સંપર્કમાં ના આવીએ અને તહેવારની ઉજવણી કરી શકીએ. અને મેઇન અમે ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કરી રહ્યા છે, તેથી આ જે કોરોના કાળમાં વધારે કોરોના ના ફેલાય અને તહેવાર ઉજવાઈ રહે. આ વર્ષે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવણી કરી છે. ગઈ વર્ષે તો અમે લોકો એકબીજાના ઘરે જઈને ઉજવણી કરી હતી, બટ આ વખતે કોરોનાના કારણે અમે અત્યારે ઓનલાઈન જ ઉજવણી કરીએ છીએ. જે અમે લોકો ઓનલાઈન ગિફ્ટ, વિડીયો કોલથી અમે ભાઈબીજની ઉજવણી કરી રહ્યા છીએ. અમદાવાદમાં બહેનને મળવા આવે તો ક્યાંય કોરોનાનો ચેપ લાગી જાય અને સમગ્ર પરિવારને જીવના જોખમમાં મુકાય, જેને લઈ બહેન ભાઈએ પરિવારજનોનું વિચારીને ભાઈબીજની વર્ચ્યુઅલ ઓનલાઈન ઉજવણી કરી. ભાઈ બહેનની જોડીએ ડિજિટલ પ્લેટફોર્મનો સદુપયોગ કરીને ઉજવણી કરી. વર્ચ્યુઅલ ભાઈબીજ એનું નામ જ આપણે પ્રથમ વખત સાંભળ્યું છે, પરંતુ આજે અમદાવાદના એક ભાઈ બહેનની જોડીએ અનોખી રીતે ભાઈબીજની ઉજવણી કરી હતી. જેમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેવી જ રીતે એકબીજાનું જે સ્વાસ્થ્ય છે તેનું ધ્યાન રાખીને આ ભાઈ બહેનની જે જોડી છે તેમને વર્ચ્યુઅલ જે ભાઈબીજ છે તેની ઉજવણી ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરી હતી. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર રાજ્યમાં એક અનોખું ઉદાહરણ અન્ય મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે પૂરું પાડ્યું છે, જે કુદરતી સ્ત્રોત પર નિર્ભર રહીને સમગ્ર સુરત શહેરને ઝગમગતું રાખે છે. એક વખતના રોકાણથી જ સુરત મહાનગરપાલિકાએ એટલી કમાણી કરી છે કે સૌ કોઈ ચોંકી જશે.
જોઈએ આ ખાસ અહેવાલમાં સુરત મહાનગરપાલિકાની ખાસ સિદ્ધિ. સ્વાવલંબી સુરતની ખાસ તાસીર. કચ્છના રણ અને સૌરાષ્ટ્રમાં વિન્ડ પાવર પ્લાન્ટની કરી સ્થાપના. વર્ષે 34 કરોડની કરી કમાણી. એસએમસીને 5 વર્ષમાં 260 કરોડની આવક. આ ઉર્જા દીપ આપણા છે. દેશમાં એકમાત્ર સુરત શહેર 5 વર્ષથી હવાથી વીજળી બનાવી રૂપિયા 260 કરોડની કમાણી કરે છે. રોજ 10,000 ઘરોને ઉર્જા મળે એટલી એનર્જી જનરેટ થાય છે. જી હા, આપે બિલકુલ સાચું સાંભળ્યું. સુરત મહાનગરપાલિકાના આ અદ્ભુત આયોજનથી રાજ્યની અન્ય પાલિકાઓથી અલગ તરી આવે છે. વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવાની કામગીરીની શરૂઆત કરનાર દેશની પ્રથમ મહાનગરપાલિકા સુરત છે. રાજ્યના 5 સ્થળોએ 16 પવનચક્કીની સ્થાપના. એસએમસી દ્વારા 32.4 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપના. વર્ષ 2010ના નવેમ્બરે 3 મેગાવોટ ક્ષમતાના પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાપનાથી લઈને 31 માર્ચ 2019 સુધીમાં કુલ 5 સ્થળો ખાતે 32.4 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત છે. રાજ્યના જુદા જુદા 5 સ્થળોએ કુલ 16 પવનચક્કીઓ લગાવી પાલિકા વાર્ષિક 34 કરોડની આવક લેખે હાલ સુધી 260 કરોડની આવક મેળવી રહી છે. જામ જોધપુરમાં પણ લગાવાશે નવો વિન્ડ પાવર પ્લાન્ટ. હાલ 10,000 ઘરોમાં મળી રહ્યો છે લાભ. હજુ પણ વીજ ઉત્પાદનની ક્ષમતા વધારવાનું આયોજન. અન્ય બીજા વિન્ડ પાવર પ્લાન્ટની જામજોધપુર ખાતે સ્થાપના કરાશે. તે માટે સ્થાયી સમિતિની મંજૂરી માટે દરખાસ્ત પણ તૈયાર કરાઈ છે. માથા દીઠ 400 યુનિટ વપરાશની ગણતરી પાલિકા કરે છે. તેથી 32.4 મેગાવોટ ક્ષમતામાં ઉત્પન્ન થતી 7 કરોડ યુનિટ વીજળીથી 1.25 લાખ લોકોને દૈનિક ઉપયોગ થઈ શકે છે, જ્યારે 10,000 ઘરોમાં આ વીજળીનો લાભ મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝન ચાલુ થતાં ખેડૂતો રવિ પાકની વાવણી તરફ વળ્યા છે. ત્યારે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધ્યું છે, પરંતુ બટાકાના બિયારણના ભાવમાં ગયા વર્ષ કરતાં બમણો વધારો થતાં ખેડૂતો પરેશાન બન્યા છે. રવિ સિઝનમાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ. બટાકાની ખેતીમાં વપરાતા બિયારણના ભાવ આસમાની. બિયારણના ભાવમાં બમણો વધારો. મોંઘવારી વચ્ચે પણ બટાકાનું બમણું વાવેતર. અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝન બાદ હવે રવિ પાકનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. ગયા વર્ષે જિલ્લામાં રવિ પાકમાં સૌથી વધુ 60,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર થયું હતું, જ્યારે 22,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું. પણ ચાલુ રવિ સિઝનમાં ખેડૂતો ઘઉંના પાક કરતાં બટાકાનું વાવેતર કરવા તરફ વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 10,600 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર, જ્યારે 15,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં બટાકાનું વાવેતર થઈ ગયું છે. ચાલુ સાલે ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવા તરફ વળ્યા છે, પણ વાવેતર મોંઘું બનતા ખેડૂતો પરેશાન છે. અરવલ્લી જિલ્લાનું વાતાવરણ તેમજ જમીન વધારે અનુકૂળ બટાટાના વાવેતર માટે અનુકૂળ હોય, વાવેતર સચવાઈ રહેલ તેવી શક્યતાઓ રહેલ છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રોસેસિંગ કંપનીઓ દ્વારા પ્રોસેસિંગ વેરાયટીઝનું સીધી ખરીદી કરવાના કારણોસર તેઓને ખેડૂતોને સારા ભાવ મળી રહેવાના કારણોસર તેઓ પ્રોસેસિંગ વેરાયટીનું વાવેતર વધવાની શક્યતાઓ રહેલ છે.
અરવલ્લી જિલ્લામાં જે શિયાળા જે ખેતીની જે શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં ઘઉં અને બટાકા સહિતના જે પાકોની જે ખેડૂતો વાવણી કરતા હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ જે વાવેતર બટાકાનું જોવા મળી રહ્યું છે, જે ગયા વર્ષ કરતાં જે 2 ગણું વાવેતર બટાકા પાકનું જોવા મળી રહ્યું છે. જે બટાકાના જે બિયારણના ભાવ છે તે પણ આસમાને પહોંચ્યા છે. જે ગયા વર્ષે 1000 થી 1200 રૂપિયા જે ભાવ હતો તે વધીને અત્યારે હાલ 2200 થી 2500 રૂપિયા જેટલો ભાવ પહોંચી ગયો છે. ત્યારે ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે, કારણ કે જે ઘઉંની અંદર જે ખેડૂતો જે પાકની જે વાવણી કરતા હોય છે તેમાં જે બટાકા જેટલું ઉત્પાદન નથી મળતું, તેના કારણે ખેડૂતો આ વર્ષે સૌથી વધુ ખેડૂતો જે બટાકાનું વાવેતર કરી રહ્યા છે. બટાકામાં સીધું જ ફેક્ટરીઓમાં થાય છે વેચાણ. વેફર્સ ઉત્પાદન કંપનીઓ ખેડૂત પાસેથી કરે છે સીધી જ ખરીદી. અરવલ્લી જિલ્લાનું વાતાવરણ બટાકાના પાક માટે સારું હોવાનું ખેડૂતો માની રહ્યા છે. બીજી તરફ બટાકાનું સીધું વેચાણ વેફર્સ બનાવતી કંપનીઓમાં થઈ જતા ખેડૂતોને પાક વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે છે, જેથી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બમણું વાવેતર થયું છે. ઘઉં કરતાં બટાકામાં સારું રહે છે. ઘઉંમાં લાઇનમાં ઊભું રહેવું છે માર્કેટમાં, અને વેચવા માટે જવા માટે બહુ મુશ્કેલી પડે છે. જ્યારે બટાકામાં ઘર બેઠે જ્યારે વેફર કંપનીને જરૂરત છે એટલે લઈ જાય છે, અને બટાકામાં બહુ સારું ઉત્પાદન મળે છે. નાના ખેડૂતોને બટાકામાં સારા વળતરની આશા. સતત 5 વર્ષથી બટાટાની ખેતીમાં નુકસાન વેઠતા ખેડૂતોએ ફરી એકવાર આ વર્ષે બટાકાનું વાવેતર શરૂ કર્યું છે, અને આશા છે કે ગત વર્ષમાં જે નુકસાન થયું તે આ વર્ષે ભરપાઈ થશે અને બટાકાના સારા ભાવ મળશે. બ્યુરો રિપોર્ટ સાથે સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. અત્યારે હાલ 8ના ટકોરે બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.